નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। 1.34 કરોડથી વધુની કિંમતના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવાયું। ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે વડોદરા પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનો જાહેર નાશ કરવામાં આવ્યો હતો। શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ કામગીરી હાથ ધરવામાં આવી હતી। વિડીયોમાં જોઈ શકાય છે તેમ શહેરના ખુલ્લા મેદાનમાં તમામ બોટલો પાથરી દેવામાં આવી હતી અને તેના ઉપર રોલર ફેરવીને તમામ જથ્થાનો ફોર્ચો બોલાવી દેવામાં આવ્યો હતો। આ પ્રક્રિયા ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં અને સંપૂર્ણ વિડીયોગ્રાફી સાથે કરવામાં આવી છે, જેથી મુદ્દામાલનો દુરુપયોગ ન થાય। ગુજરાત એક ડ્રાય સ્ટેટ હોવાથી પોલીસ અવારનવાર આવા જપ્ત કરાયેલા નશાકારક પદાર્થોનો નાશ કરીને બુટલેગરોમાં કડક સંદેશો આપે છે। આ પ્રકારની કામગીરીથી પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમમાં જગ્યા ખાલી થાય છે અને કાયદો વ્યવસ્થાની કડક છબી મજબૂત બને છે। અત્યારે ઝોન 3 પોલીસ સ્ટેશન ઝોન 3 ના 5 પોલીસ સ્ટેશનમાંથી મકરપુરા, માંજલપુર, કપુરાઈ અને પાણીગેટ આ 4 પોલીસ સ્ટેશનનો મુદ્દામાલનો નાશ કરવામાં આવી રહ્યો છે, જેમાં છેલ્લા 2 મહિનામાં દાખલ થયેલા 69 ગુનાનો 1 કરોડ 34 લાખથી પણ વધુનો મુદ્દામાલ છે, જેમાં 38,000થી પણ વધુ બોટલોનો અત્યારે હાલમાં નાશ કરવામાં આવી રહ્યો છે। મકરપુરા, માંજલપુર, કપુરાઈ અને પાણીગેટ આ 4 પોલીસ સ્ટેશનનો મુદ્દામાલનો અત્યારે હાલમાં નાશ કરવામાં આવી રહ્યો છે।